વડોદરામાં ભૂવો પડવાની સમસ્યા હજુ પણ યથાવત છે। ફતેપુરાથી સંગમ જતા ઇન્દ્રપુરી સોસાયટી પાસે ભૂવો પડ્યો। મસમોટો ભૂવો પડતા રોડને પણ બંધ કરાયો। સ્થાનિક કાઉન્સિલરે સ્થળ પર દોડી આવી બેરિકેડિંગ પણ કર્યું હતું। તો જ્યાં જુઓ ત્યાં કાળા જ કાળા નજરે પડે છે, જેના કારણે હાલાકી લોકો પણ ભોગવે છે। તો આ સાથે અકસ્માતનો ભય, દુર્ઘટનાનો ભય પણ એટલો જ સતાવી રહ્યો છે। ફતેપુરાથી સંગમ જતા ઇન્દ્રાપુરી સોસાયટી પાસેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં મસમોટો ભૂવો પડ્યો છે। રોડ બંધ કરવાની ફરજ પડી છે। જામનગરમાં વરસાદે વિનાશ વેઠ્યો। મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું। 18 કિલોમીટર જેટલા રસ્તાઓની સ્થિતિ એક સમાન। શહેરના પૂર્વ વિસ્તારોના રસ્તા સૌથી વધુ ખરાબ છે, તો વાહન ચાલકો હાલાકીનો સામનો પણ એટલો જ કરી રહ્યા છે। રોડ રસ્તાની હાલત એટલી બધી ગંભીર ને ખરાબ છે કે જેના કારણે હાલાકી વાહનવાળાઓને, દર્દીઓને, કોઈ એમ્બ્યુલન્સ છે, કોઈ એવા વાહન આવી ના શકે ને એટલા બધા ખાડા છે કે આપ જોઈ શકો છો। સરકારની નિંદા કરીને જોવું પડે કે અહીંયા આવીને આ વિસ્તારની અંદર સર્વે કરી ને ખાડા અને એનો રસ્તો એકદમ વ્યવસ્થિત બનાવી આપે એવી અમારી એક રજૂઆત છે। જામનગર શહેરમાં 5 દિવસમાં પડેલા 45 ઇંચથી વધુ વરસાદના કારણે જામનગર હાલ ખાડાનગરમાં પરિવર્તિત થઈ ગયું છે। શહેરના તમામ મુખ્ય માર્ગો હોય કે આંતરિક રસ્તાઓ હોય, તમામ ખખડધડ હાલતમાં જોવા મળી રહ્યા છે। જામનગર શહેરના 7 રસ્તાથી છૂટા પડતા 7 રસ્તા હોય કે પછી ચાંદી બજારથી છૂટા પડતા 5 રસ્તાઓ હોય, આ તમામ રસ્તાઓ હાલ ક્યાંક ને ક્યાંક ખાડામાં પરાવર્તિત થઈ ગયા છે। તમામ રસ્તાના 20 મીટરના અંતરે એક ખાડો ન જોવા મળે તો જામનગર શહેર નથી એમ કહી શકાય। એ પછી સાંસદના બંગલાને જોડતો માર્ગ હોય, ધારાસભ્યોને બંગલાને જોડતો માર્ગ હોય કે પછી IAS IPS ને બંગલાને જોડતા માર્ગ હોય, આ તમામ રસ્તાઓ હાલ ખખડધજ થઈ ગયા છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર। વરસાદ બાદ ભાવનગર જાણે ખાડાનગર બન્યું। ભાવનગર રાજકોટ માર્ગ પર ખાડા પડ્યા। વાહન ચાલકો જીવના જોખમે માર્ગ પસાર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત પણ કરી છે। કમરતોડ ખાડાના ત્રાસના કારણે લોકો પણ હાલાકી ભોગવે છે। ભાવનગર જિલ્લામાં વરસાદ તો ઓછો છે, પરંતુ આ રોડની હાલત છે તે ક્યાંક ને ક્યાંક ખસ્તા બની છે। જોઈ શકાય છે કે રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે જાણવું મુશ્કેલ બન્યું છે। આ ભાવનગર રાજકોટ હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, પરંતુ આ સ્ટેટ હાઈવેની હાલત છે તે અહીંયા જોઈ શકાય છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિનું જે નિર્માણ છે તે અત્યારે અહીંયા થયું છે। આ મસ્ત મોટા ખાડાઓના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે કે આ સ્થિતિ રોડની આ પ્રકારની બની છે। લોકો સાથે વાત કરીશું। મોટાભાઈ, કઈથી આવો છો તમે? આ રોડની સ્થિતિ કેવી છે અત્યારે? ભાવનગર થી આવીએ છીએ। કેવો રોડ છે? બહુ ખરાબ, તમે જોવો જ છો ને। કેટલી હદે આમ કેવું લાગે? કઈ કામ હોય દવાઈ, બાકી ન હોય ભાવનગર। ઇમરજન્સી સેવા હોય તો કેવી તકલીફ? તો પેલા જતા રહી। ચોક્કસથી જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ અહીંયા વિપરીત જોવા મળી રહી છે। સ્ટેટ લેવલનો જે હાઈવે છે અને હાઈવેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે લોકોને મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે। લોકો છે આપણી સાથે, લોકો સાથે સીધો સંવાદ કરશું। મોટાભાઈ, શું નામ તમારું? મારું નામ દેવભાઈ મકવાણા, સિહોર રહેવાનું। કેવો રસ્તો છે? રસ્તો સિહોર થી ભાવનગર લગીને આમ ગણો તો રાજકોટ લગીને આની આ પોઝિશન છે સાહેબ। અને બીજા નંબરમાં કે અવારનવાર આ જે કાંઈ કોન્ટ્રાક્ટરો છે એમને અવારનવાર રજૂઆત કરતા તે છતાં એ લોકો ધ્યાનમાં લેતા નથી। ઇમરજન્સી સેવા હોય તો કેવી તકલીફ પડે? બહુ મુશ્કેલી પડે દર્દી માટે। તો દર્દી તો અડધે રસ્તે વહી જાય એવી પોઝિશન છે, એવો રસ્તો છે। આ પરિસ્થિતિ છે તેનું નિર્માણ છે તે અહીંયા થયું છે। જોઈ શકાય છે સીધો જે રસ્તો છે ભાવનગર થી રાજકોટને જોડતો આ રસ્તો છે, પરંતુ આ રસ્તાની દયનીય સ્થિતિના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પૂછશું। મોટાભાઈ, કેવો રોડ છે? આ પડી જવાય એવો છે, આમાં કોઈક મરી જાય છે। કેટલા સમયથી આવો? આ છે લગભગ 3 મહિનેથી। એમાં આ મહિનામાં તો બહુ ખરાબ થઈ ગયો।
ઇમરજન્સી સેવા હોય તો ઇમરજન્સી જ કરવો પડે ને કે આમાં કોક મરી જાય છે. ઇમરજન્સી સેવા હોય, દવાખાનું હોય, કોઈકને તો કેવી તકલીફ? ન જ તે જવાય ને, કેમ જવું? હાલી જ ન હોય કઈ ને. આ ક્યાંથી ક્યાં જોડતો રસ્તો છે? આ રાજકોટ હાઈવે છે. ચોક્કસથી જે ભાવનગર થી રાજકોટ હાઈવે છે, પરંતુ હાઈવેની સ્થિતિ ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું. આ સ્થિતિમાં લોકો જે છે તે લોકોને પોતાના જે વાહનો છે તે ચલાવવા મુશ્કેલ પડ્યું છે. આપણી સાથે વાહન ચાલકો છે. શું કહેશો સાહેબ, આ રસ્તો કઈ પ્રકારનો? બહુ આપણને દયા આવે એવો રસ્તો છે. આમાં ગામમાં એ જ વાત કરતા હતા કે આની કરતા ગામડાના રસ્તા સારા હોય. આ કઈ હાઈવે છે કે આ કોઈ ગામનું પાદર છે? ક્યાંથી ક્યાં જોડતો રસ્તો છે? આ ભાવનગર થી રાજકોટ અને સ્થિતિ આવી બહુ બદતર સ્થિતિ છે. લોકોને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ એસી ચેમ્બર છોડી અને અધિકારીઓ જો અહીંયા આગળ ધ્યાન આપે તો આ રોડની મરામત થઈ શકે તેમ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જે રસ્તો છે, ભાવનગર રાજકોટ હાઈવે છે, તેની દયનીય સ્થિતિના કારણે અહીંયા આગળ વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત પોસ્ટ, ભાવનગર. વરસાદ બાદ રાજકોટમાં ખાડાનું સામ્રાજ્ય છે. શહેરના અનેક રસ્તા વરસાદી પાણીમાં ડૂબાયા છે. માધાપર ચોક, કૃષ્ણ ચોક વિસ્તાર ડૂબાયા છે. શીતલ પાર્ક, કનૈયા ચોક સહિતના વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ છે અને આ જ ખાડા રાજના કારણે લોકો હેરાન થાય છે. તો તંત્રની કાર્યશૈલી સામે સ્થાનિકો સવાલ પણ ઉઠાવે છે. મત માંગવા આવે છે, હવે કોઈ દેખાતું નથી. દર વર્ષે આની આ જ સ્થિતિનું નિર્માણ થાય છે. રાજકોટ શહેરમાં 3 દિવસ પડેલ ભારે વરસાદને લીધે રાજકોટ શહેર ખાડાનું શહેર બની ગયું હોય એ પ્રકારના દ્રશ્યો છે. જે રાજમાર્ગો છે એમાં માર્ગ ઓછો ને ખાડા વધારે, એ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. અત્યારે હું જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું તે રાજકોટના શીતલ પાર્ક જે ચોક આવેલો છે 150 ફૂટ રિંગ રોડ ઉપર ત્યાંના છે, કે જ્યાં અત્યારે આપ જોઈ શકો છો કે મસમોટ ખાડા અહીંયા પડી ચૂક્યા છે ને એના લીધે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પણ વાહનો અહીંથી નીકળી રહ્યા છે તે 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી વધારે સ્પીડે ગાડી પણ નથી ચલાવી શકતા, કેમ કે ખાડા જેટલા છે અને એના લીધે લોકોને ભારે મુશ્કેલીનો, એમાં પણ ખાસ કરીને જે હોન્ડા ચાલકો છે, જે સ્કૂટર ચાલકો છે, તેમને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે ખાડા જેટલા છે અને એના લીધે લોકોને ફસાવવું પણ પડે છે. અનેક જગ્યાએ એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ખાડાને લીધે લોકો છે તે નીચે પટકાયા હોય અથવા તો ગાડી છે તેમાં ભારે નુકસાન થયું હોય. આ પ્રકારના દ્રશ્યો રાજકોટમાં સામે આવી રહ્યા છે. સૌથી વધુ લોકોને મુશ્કેલીનો સામનો છે તે અહીંયા કરવો પડી રહ્યો છે. અન્ય રાહદારીઓ જે નીકળી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ ને સાથોસાથ આ દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે જે રીતના વાહનો અહીંથી નીકળી રહ્યા છે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેવા ખાડા છે? બહુ નુકસાની છે ખાડામાં, બહુ બાઇક નુકસાન થાય છે. બહુ બાઇકમાં કોઈ આવે છે તમારા અહીંયા સ્થાનિક કોઈ કોર્પોરેટ? નથી આવતું, કોઈ નથી આવતું. બહુ છે એમ તો પાણી ભરાય છે, બીજી બાજુ ખાડા પડી જાય છે, એટલે પડિયા ઉપર પાટા સમાન રાજકોટ વાસીઓનો અત્યારે પરિસ્થિતિ છે. કેમ કે જે લોકો અહીંથી પસાર થતા હોય છે તે આમ તો વેરો પણ ભરતા હોય છે અને સાથે સાથે જે મત આપવા જાય છે ત્યારે લોકો એવી અપેક્ષા રાખતા હોય છે કે એમના પ્રતિનિધિઓ છે તેઓ આ પ્રકારના જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેને અટકાવે, સારા રોડ રસ્તા કરે. કાકા, કેટલી તકલીફ પડે છે? ખાડા કેવા છે? તકલીફ ઘણી પડે ભાઈ. રાજકોટમાં નીકળવું હોય એટલે તકલીફ થઈ જાય એવી તકલીફ છે જ ને. ખાધા જુઓ કેવા જેવા છે, જો પડે જ છે. કોઈ ધ્યાન દે છે? કોઈ તમારે અહીંયા કોઈ જોવા આવે છે કે આવા રસ્તા છે ખાડા? ધ્યાન દે પાછું ખાધા પૂરી જાય વળી કહી દે પાછા માટી નાખી દે ખાલી. ચોક્કસ તો રાહદારીઓ છે તેને છેલ્લે તો મુશ્કેલીઓ વેઠવી પડે છે. રાજકોટ વાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે. આ ખાડાના જે ખંડેર અહીં સર્જાયા છે એના લીધે, અને એના લીધે જે લોકો છે તેને કમરના દુખાવા થઈ જાય અથવા તો ગાડીઓના સ્પેર પાર્ટ છે તે તૂટી જાય, એ હદે અત્યારે રાજકોટ શહેરના રાજમાર્ગોની સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. 3 દિવસના વરસાદ બાદ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની પોલ છતી થઈ હોય આ વરસાદને લીધે એ પ્રકારના દ્રશ્યો છે. કેમ કે રાજકોટ શહેરના અનેક એવા વિસ્તારો અને માર્ગો છે કે જ્યાં અત્યારે ખાડાના કહેર જોવા મળી રહ્યા છે. કહેર એટલા માટે કે રાહદારીઓ છે તેને
ભારે મુશ્કેલીનો સામનો આ ખાડાને લીધે કરવો પડી રહ્યો છે. અત્યારે હું આપને રાજકોટના કનૈયા ચોક ખાતેના દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે જ્યાં અત્યારે આપ જોઈ શકો છો કે કાયદેસર રોડ છે તે બેસી ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે ને એના લીધે રાહદારીઓને એમાં પણ ખાસ કરીને સ્કૂટર ચાલકો છે તેમને સૌથી વધુ તકલીફ છે તે પડી રહી છે આ ખાડાઓને લીધે. જે રાહદારીઓ અહીંથી નીકળી રહ્યા છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું. તેઓ આ બાબતે શું કહેશે એ પણ પૂછવાનો પ્રયત્ન કરીશું, કેમ કે ખૂબ જ અસહ્ય ખાડા અહીં પડી ગયા છે અને એના લીધે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. અનેક રાહદારીઓ છે તે રોજ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરતા હોય એ પ્રકારના દ્રશ્યો છે. કેવા ખાડા છે રાજકોટમાં? રાજકોટમાં ખાડા તો સારા એવા છે. કમરના દુખાવા થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે રાજકોટમાં અનેક જગ્યાએ. છે 100%ની વાત છે. અમે મોટી ઉંમરના લોકોને તો કમરની પરિસ્થિતિ થાય એવું જ છે દુખાવાની. અનેક અન્ય લોકો છે, સ્થાનિક લોકો છે, એમની પાસે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. કાકા ખાડા કેવા છે? ખાડા સારા છે બ્રહ્મસ્થ ચોકમાં. મુશ્કેલી છે, બહુ મુશ્કેલી છે. કેવડા ખાડા છે? 1 ફૂટના હે. તકલીફ પડે વાહન હકાવવામાં તકલીફ પડે? નાનું વાહન તો આવું એક્ટિવા તો સ્લીપ મારી જાય. નાના ટાયર છે ને સ્લીપ મારી જાય. કાલ છોકરી 2 પડી જાય. બે જણા પડી ગયા હતા. હા. કેટલી મુશ્કેલી છે? આપ જે ભાઈ વાત કરી રહ્યા છે કે બે જે લેડીઝ છે તે અહીંયા આ ખાડાને લીધે પડી ગઈ હતી એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કાકા આખા રાજકોટમાં બોલજો કે હે ને જામનગર રોડ હાંડિયા પુલનું કામ ચાલુ હોવાથી બધો ડાયવિઝન અહીંયા આપ્યો છે. આ રોડેથી જ બધો ટ્રાફિક નીકળે છે અને આ રોડ જ આ હાલતો ખરાબ છે. તો આખા રાજકોટમાં ફરતા હશો રિક્ષા લઈને, કમરના દુખાવા થઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. આ બધાની ગાડીઓના જમ્પર તૂટી જાય, ગાડીમાં મેન્ટેનન્સ આવે, માણસની મેન્ટેનન્સ આવે. ચલો મત માગવા ટાઈમે આવી જાય છે, પછી આવા ટાઈમે કોઈ જવાબ નથી દેતું. પોતપોતાની જવાબદારી બધા નિભાવો. બરાબર, રાજકોટને જરૂર છે ત્યારે બધા આગળ આવો. ચોક્કસ ખૂબ જ સારી વાત કરી કે પોતપોતાની જવાબદારી છે તે નિભાવવી જોઈએ. આપ જોઈ શકો છો કે જે વૃદ્ધ લોકો અહીંથી પસાર થતા હોય છે એમને પણ વધારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે, કારણ કે રોડ રસ્તામાં ખાડા એવા છે. લોકો મત આપવા જાય છે પરંતુ તેનું જે વળતર આપવાનું નેતાઓએ હોય છે અથવા તો જે કોર્પોરેટર હોય કે જે મહાનગરપાલિકાના અધિકારીઓ હોય તે સમયે જવાબ નથી આપતા ને એટલા માટે જ લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.